ધંધામાં સફળ થવા માટેનું સૌથી મોટું રહસ્ય શું હોઈ શકે? કોઈ કહેશે કે બેસ્ટ પ્રોડક્ટ હોવી જોઈએ, તો કોઈ કહેશે કે ભાવ સૌથી ઓછા હોવા જોઈએ, પણ કદાચ સાચો જવાબ એ નથી જે મોટાભાગના લોકો વિચારે છે. આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ, જે જેટલું સરળ છે એટલું જ શક્તિશાળી પણ છે. આ વાત પર જરા ઊંડાણથી વિચારીએ. જો ખોટી જગ્યાએ સોનું પણ નથી વેચાતું, તો પછી સવાલ એ થાય કે સાચી જગ્યાએ તો સાદા પાણી માટે પણ કેમ લાઈનો લાગી જાય છે? બસ આ એક જ વિચારની આસપાસ આપણી આજની આખી વાત ફરવાની છે. તો આ સિદ્ધાંત ખરેખર કામ કેવી રીતે કરે છે? ચાલો આપણે 3 એવા જોરદાર બિઝનેસ આઈડિયા જોઈએ, જેમણે બીજું કંઈ નહીં પણ માત્ર સાચી જગ્યા પસંદ કરીને ધૂમ મચાવી દીધી. આ ઉદાહરણો એટલા સરળ છે ને કે કોઈને પણ તરત સમજાઈ જશે. પહેલો આઈડિયા એકદમ સિમ્પલ. ગર્લ્સ હોસ્ટેલની બરાબર સામે પાણીપુરીનો એક ઠેલો. હવે અહીં ગ્રાહકોને શોધવા જવાની કોઈ જરૂર જ નથી, કારણ કે ગ્રાહકો તો પોતે જ સામે ચાલીને આવે છે. પ્રોડક્ટ અને ગ્રાહકનું આનાથી પરફેક્ટ મેચ બીજું શું હોઈ શકે, ખરું ને? ચાલો હવે બીજું ઉદાહરણ જોઈએ. કોઈ કોર્ટ બિલ્ડિંગની બરાબર બહાર એક ઝેરોક્સની દુકાન. અહીં વકીલો, અરજદારો આખો દિવસ કોઈને ને કોઈને ડોક્યુમેન્ટ્સ કોપી કરાવવાની જરૂર પડવાની જ છે. મતલબ કે અહીં માંગ ક્યારેય ઓછી થવાની નથી, એટલે આવક લગભગ પાક્કી જ સમજો. અને હવે ત્રીજું ઉદાહરણ. કોઈ મોટો ફેક્ટરી વિસ્તાર, જ્યાં હજારો કામદારો કામ કરે છે. ત્યાં બપોરના જમવા માટે એક ટિફિન સર્વિસ. અહીં તો માર્કેટિંગ પાછળ ₹1 પણ ખર્ચવાની જરૂર નથી. જરૂરિયાત એટલી સ્પષ્ટ છે કે ઓર્ડર સીધા જ મળે છે. તો આ ત્રણેય વાર્તાઓમાં શું સરખું હતું? પાણીપુરી હોય, ઝેરોક્સ હોય કે ટિફિન સર્વિસ, આ બધાની સફળતા પાછળ એક જ સુવર્ણ નિયમ છુપાયેલો છે. ચાલો હવે એ નિયમને બરાબર સમજીએ અને જાણીએ કે એ આટલો બધો પાવરફુલ કેમ છે. આ છે એ મોટો આઈડિયા. આને કહેવાય છે લોકેશન સ્ટ્રેટેજી. આનો મતલબ ખાલી સારી જગ્યા શોધવાનો નથી, પણ ગ્રાહકની જરૂરિયાતની એટલી નજીક પહોંચી જવાનો છે કે તમે જ એમની સમસ્યાનું સૌથી સહેલું અને પહેલું સોલ્યુશન બની જાઓ. સાચી જગ્યા શોધવી એ પોતે જ એક સ્માર્ટ નિર્ણય છે ને? અને આ વાત આપણને એક મોટા સવાલ તરફ લઈ જાય છે. સફળ થવા માટે કેવા પ્રકારનું કામ કરવું જોઈએ? ફક્ત સખત મહેનત કે પછી કંઈક બીજું પણ જરૂરી છે? આ સરખામણી આખી વાતને એકદમ સાફ કરી દેશે. જુઓ, એક છે ગધેડા જેવું કામ, જેમાં મહેનત તો ખૂબ છે, પણ કઈ દિશામાં જવાનું છે એની કોઈ ખબર નથી. અને બીજું છે ઘોડા જેવું કામ, જેમાં દિશા એટલે કે સ્ટ્રેટેજી અને ગતિ એટલે કે મહેનત બંને સાથે હોય છે. તો સવાલ એ નથી કે કેટલી મહેનત થાય છે, સવાલ એ છે કે એ સાચી દિશામાં થઈ રહી છે કે નહીં. તો આપણે લોકેશનની તાકાતને સમજી લીધી અને સ્માર્ટ વર્કનું મહત્વ પણ જાણી લીધું. પણ હવે સૌથી અગત્યનો ભાગ આવે છે, આ બધા વિચારોને વાસ્તવિક જીવનમાં પોતાના આઈડિયા પર કેવી રીતે લાગુ કરવા. જે પણ બિઝનેસ શરૂ કરવાનો વિચાર મનમાં હોય, બસ એક જ સવાલ પોતાની જાતને પૂછવાનો છે: મારા ગ્રાહકો ક્યાં છે? અને હું તેમની જરૂરિયાતની બરાબર સામે મારો બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકું? કદાચ આ એક સવાલનો સાચો જવાબ જ સફળતાનું સૌથી મોટું રહસ્ય ખોલી શકે છે.